માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ખીચી પાપડ બનાવી રહ્યા છીએ અને એના માટે આપણે લસણ, લીલા મરચાં અને આદુ, ખારા પાપડિયા અને જીરું લીધું છે અને આને આપણે પાણીમાં નાખી દઈશું અને પાણીને બહુ ગરમ કરી નાખશું અને ઉફાળાવી છે એના પછી આપણે ચોખાનો લોટ નાખી દઈશું અને પછી વેલણથી આવી રીતે મિક્સ કરશું અને ધ્યાન રાખજો કે ચોંટી ન જાય। એને આપણે આવી રીતે મિક્સ કરવાનું છે વેલણથી અને પછી થોડીક વાર તાવડી ઉપર રાખી દેવાનું છે ગેસ ચાલુ કરીને, એટલે થોડુંક સજી જશે, એટલે બહુ સરસ થઈ જશે અને સોફ્ટ થઈ જશે। ખાલી 2 જ મિનિટ રાખવાનું છે અને હવે આપણે એને મિક્સ કરવાનું છે। તમે જોઈ છો તેલ લગાવી લીધું છે અને આવી રીતે લોટા ઉપર ને હવે આવી રીતે એને મિક્સ કરવાનું છે। જો મિક્સ થઈ એકદમ સોફ્ટ કરી નાખવાનું છે, જેનાથી આપણો પાપડ એકદમ સરસ બને અને પાપડ ફાટે પણ નહીં જરીક પણ। જો કેટલું સોફ્ટ થઈ ગયું છે। હવે એને આપણે લોયા બનાવશું। તમે જોઈ લો છો આપણે લોયા બનાવી લીધા છે અને પછી લોયા બનાવીને આવી રીતે પેક રાખવાના, એટલે હવા ન લાગે એટલે ફાટે નહીં પાપડ। હવે આપણે પાપડ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને પાપડ હવે બનાવવાનું બનાવી ગયા છે અને હવે આપણે એને સુકાવશું। પાપડને પંખામાં સુકાવશું અને પછી પંખામાં એકદમ સૂકી જાય ને એના પછી જ આપણે તડકો બતાડશું। ડાયરેક્ટ તડકો નથી બતાડવાનો પાપડને, નહીં તો ખરાબ થઈ જશે પાપડ। એટલે આવી રીતે આપણે પહેલાં પંખામાં 1 દિવસ સુકાવશું, પછી બીજા દિવસે આપણે એને તડકામાં સુકાવશું। અને તમે જુઓ છો કે બધા પાપડ બની ગયા છે અને હવે એને સુકાવી પણ લીધા છે આપણે, ને સૂકી પણ ગયા છે ને તડકામાં પણ સુકાવી નાખ્યા હતા અને હવે આપણે એને શેકશું। હવે આને તળાયો અને શેકાય બંને કર્યા અને શેકેલા બહુ જ સરસ લાગે છે। આ મેં જો શેક્યા છે અને હવે આપણે તળીને પણ એક પાપડ બતાડશું। જુઓ કેટલું સરસ છે અને આ તળેલું અને શેકેલું 2 પાપડ, અને જો કેટલા મસ્ત લાગે છે અને એકદમ ક્રિસ્પી પાપડ છે। લાઈક કરો, શેર કરો।